ભરૂચની એપેક્સ હોસ્પિટલમાં તબીબી ક્ષેત્રે એક વધુ નોંધપાત્ર સફળતા મળી છે. હોસ્પિટલના યુરોલોજિસ્ટ ડોક્ટર પ્રશાંત નાણાવટી અને તેમની ટીમે માત્ર 3 મહિનાના બાળકની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરી બાળકનું નવું જીવન આપ્યું છે. મળતી માહિતી મુજબ એક 3 મહિનાના બાળકને જન્મજાત કિડનીમાં બ્લોકેજની ગંભીર સમસ્યા હતી. બ્લોકેજના કારણે કિડની પર સતત ઘસારો વધી રહ્યો હતો અને સમયસર સારવાર ન મળી તો કિડનીની કાયમી નુકસાન પહોંચી શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી. તબીબના જણાવ્યા અનુસાર આવા પ્રકારનો કેસ અંદાજે દર 2000 બાળકોમાં એક બાળકમાં જોવા મળતો હોય છે. ખાસ કરીને આટલી નાની ઉંમરમાં બાળકમાં સર્જરી કરવી ખૂબ જ જટિલ અને પડકારજનક માનવામાં આવે છે. બાળકની નાજુક સ્થિતિને ધ્યાનમાં રાખીને ડોક્ટર પ્રશાંત નાણાવટી અને તેમની ટીમે સંપૂર્ણ આયોજન સાથે સર્જરી હાથ ધરી હતી. સર્જરી દરમિયાન જરૂરી સ્કિલ સેટઅપ તેમજ તમામ પ્રકારની બેકઅપ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી, જેના પરિણામે સર્જરી સફળ રહી અને બાળકની કિડનીને વધુ નુકસાન થતા બચાવી શકાયું છે. સર્જરીની સફળતા બાદ બાળકના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને તબીબો તથા હોસ્પિટલની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. 3 મહિનાના બાળકની આ સફળ સર્જરી માત્ર તબીબોની કુશળતાનું જ નહીં, પરંતુ ભરૂચમાં ઉપલબ્ધ આધુનિક આરોગ્ય સુવિધાઓનું પણ ઉત્તમ ઉદાહરણ બની છે. આ જે એડવાન્સ સુપર સ્પેશિયાલિટી લેવલની જે સર્જરીઝ છે એને માટે 3 વસ્તુ અગત્યની છે. વન ઇઝ સ્કિલ, સેટઅપ અને બેકઅપ. સ્કિલ એ સર્જનની પોતાની હોય છે કે સર્જનનો એક્સપિરિયન્સ એની ટ્રેનિંગને આધારે આવે, પણ એની સાથે સાથે સેટઅપ કે અદ્યતન ટેકનોલોજીના સાધનો અને એ સાધનોની સાથે સ્ટાફ ટ્રેન્ડ ટીમ વર્ક એ હોય, કોઓર્ડિનેશન ત્યારે જ થાય. ફોર એક્ઝામ્પલ, આ બાળક માટે ડૉક્ટર અસ્માબેન નો મેઇન રોલ કોઓર્ડિનેશનનો હતો. એમ ડૉક્ટર મુનાફભાઈને પણ ઘણો જ સહયોગ આપ્યો. પીડિયાટ્રિશિયન તરીકે ડૉક્ટર વિનીત પટેલ હતા, એનેસ્થેટિસ્ટ તરીકે ડૉક્ટર રમીશભાઈ અને ડૉક્ટર કિંજલબેન હતા. તો બધા જ્યારે ભેગા થઈને કામ કરે ત્યારે આ શક્ય છે. અને ત્રીજી વસ્તુ બેકઅપ, કે જ્યારે મોટી સર્જરી હોય ત્યારે કંઈ પણ તકલીફ થાય તો આઈસીયુની જરૂર પડે, ઇન્ટેન્સિવિસ્ટની જરૂર પડે. તો હવે અહીંયા એપેક્સ હોસ્પિટલમાં એક એવું ફૂલ ફ્લેજ યુરોલોજિકલ ડિપાર્ટમેન્ટ અમે બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે એડવાન્સ સર્જરીઝ પણ આપણે ભરૂચના લેવલે કરી શકીએ અને એમાં સારા પરિણામ આપી શકીએ.